નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. અંબાજીમાં મેઘરાજાની પધરામણી થઈ છે. દાંતા તાલુકામાં છૂટો છવાયો વરસાદ, નદીના વહેણ પણ ચાલુ થયા. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી. નદીના વહેણ પણ ચાલુ થયા. અંબાજીમાં મેઘરાજાની પધરામણી થઈ છે. છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. દાંતા તાલુકામાં નદીના વહેણ પણ ચાલુ થયા. તો વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. તો ચોમાસું ધીમે ધીમે જામી રહ્યું હોય ગુજરાતના અલગ અલગ ભાગોમાં તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને આજ મોસમની રાહ જોઈને બેઠા હોય છે ખેડૂતો. અમારા સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાયા છે અંબાજીથી. મહેન્દ્ર, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કઈ કઈ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે અને ક્યારથી વરસાદ પડી રહ્યો છે? ચોક્કસ સમીર, આપને બતાવી દઉં કે જે રીતે આજે અંબાજી પંથકમાં સવારથી જ વરસાદ શરૂ થયો છે ને વહેલી સવારે આમ તો વરસાદી ઝાપટા જે હતા, પણ હાલ બપોર બાદ જે રીતે વરસાદ પડી રહ્યો છે તો વરસાદની હાલ તબક્કે હેલી વરસી રહી છે. અને સમગ્ર દાંતા તાલુકામાં હાલ તબક્કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જે ખેડૂતો ચોમાસાનો વરસાદ બનીને ખેતીવાડીની પણ શરૂઆત કરે તેવું લાગી રહ્યું છે. ને સમગ્ર દાંતા તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. અને હાલ તબક્કે કહી શકાય છે કે દાંતા તાલુકામાં અત્યાર સુધી 5 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે. અને અંબાજી પંથકમાં પણ હાલ જે રીતે ગરમીનો માહોલ જોવા મળતો હતો તે રીતે જોતા જે હાલ તબક્કે વરસાદ છે જોતા વાતાવરણમાં પણ હાલ તબક્કે ઠંડક જોવા મળી રહી છે. સમીર, દાંતા તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, એટલે ત્યાં કુલ કેટલા ગામો આવેલા છે આ તાલુકામાં? દાંતા તાલુકામાં 182 જેટલા ગામડાઓ આવેલા છે. સમગ્ર ગામડામાં કહી શકાય છે કે હાલ તબક્કે ખેતીલાયક વરસાદ છે. અને હવે ખેતીવાડીમાં લઈને ખેડૂતો પણ ખુશાલીમાં જોવા મળી રહ્યા છે. ને ક્યાંક ને ક્યાંક આમ કહી શકાય છે કે ક્યાંક ખેડૂતો પણ હળ ખેડવાના પણ હવે શરૂઆત કરે તેવો આ વરસાદ જોતા લાગી રહી છે. સંગીત, ટૂંકમાં વાવણી શરૂ થઈ ગઈ છે, તો મુખ્યત્વે કયા કયા પાકો લેતા હોય છે? આ દાંતા તાલુકામાં છે ખાસ કરીને ઘઉં, મકાઈ ને એ રીતે થતો છે. ને હાલ તબક્કે એમ કહે છે કે મગફળી અને બાજરાનો પણ વાવેતર આ લોકો ખેડૂતો હાલ તબક્કે કરતા હોય છે. ને ક્યાંક ને ક્યાંક નવી પણ જે હાલ જે મકાઈ જે છે એ નવી પેઢીની જે મકાઈ છે એ મકાઈનું પણ વાવેતર આ વખતે થાય તેવું પણ લાગી રહ્યું છે. સમીર, જી આભાર મહેન્દ્ર, તમામ જાણકારી બદલ. તો અંબાજીમાં મેઘરાજાની પધરામણી, દાંતા તાલુકામાં 5 ઇંચ વરસાદ છે. ખેડૂતો ખુશખુશાલ છે અને હજુ પણ વરસાદ પડશે અને જુલાઈ અને ઓગસ્ટ મહિનો બાકી છે. તો વરસાદી સિસ્ટમ જો ત્યારે બધું જામશે તો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે અને ખેડૂતો માટે તે અત્યંત લાભદાયી સાબિત થશે. પંચમહાલની વાત કરીએ તો પંચમહાલના ગોધરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. એકાએક જ આવ્યો વાતાવરણમાં પલટો અને વરસાદને પગલે માર્ગો ઉપર પાણી ફરી વળ્યા. મોરવા પંથકમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. તો વરસાદી માહોલ જામ્યો છે. ગોધરામાં વરસાદને પગલે માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા છે. પંચમહાલ ગોધરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા રાજેશ જોશી પાસેથી. રાજેશ, ગોધરામાં વરસાદ પડી રહ્યો છે, તો કુલ કેટલા વિસ્તારમાં કઈ કઈ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે? જી, પંચમહાલ જિલ્લાના ગોધરા અને મોરવા પંથકમાં આજે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ શરૂ થયો છે. જેમાં ગોધરામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ગોધરા અને ગોધરાની આજુબાજુના જે ગામો છે તેમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે જ વરસાદી આગમનને પગલે ગોધરાના જે નીચાણવાળા માર્ગો હતા તેના પર રસ્તાઓ પર પણ પાણી થઈ ગયા હતા. અને હાલ જે વરસાદ છે તેની ગતિ ધીમી પડી છે, પરંતુ વરસાદી જે માહોલ છે જે જામ્યો છે જેને લઈને પંચમહાલ જિલ્લાના ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી, તો હજુ પણ વરસાદ ચાલુ છે? જી, ધીમી ધારે હાલ પણ વરસાદ ચાલી રહ્યો છે. મોરવા અને ગોધરા પંથકમાં વરસાદ હાલ પણ ચાલુ છે. તો ખેડૂતો માટે કેટલો લાભદાયી છે? વાવણીની શરૂઆત થઈ ચૂકી છે? હા, બિલકુલ. જી સમીર, પંચમહાલ જિલ્લાના ઘોગંબા પંથકમાં જે સારો વરસાદ હતો તેના પગલે ખેડૂતોએ અગાઉ વાવણી અને વાવેતર કરી દીધું હતું. જ્યારે ગોધરા અને મોરવા પંથકના ખેડૂતો જે કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને જે વરસાદી આગમન થયું છે તેને લઈને ખેડૂતોમાં ખુશી વ્યાપી છે અને આગામી દિવસમાં વાવણી શરૂ કરવાની એક સંભાવનાઓ જોવા મળી રહી છે. તો પંચમહાલમાં જોવા જઈએ તો રાજેશ, કુલ કેટલી જગ્યાએ અત્યાર સુધીમાં વરસાદ પડી ચૂક્યો હશે? સિઝનનો કુલ વરસાદ કેટલા ટકા પડ્યો હશે?
જી સમીર, પંચમહાલ જિલ્લામાં વરસાદની જો વાત કરવામાં આવે તો વધુ વરસાદ જો કહી શકાય તો હાલોલ જે તાલુકો છે, હાલોલ પંથક છે, જેના બાદ ઘોગંબા તાલુકો છે અને ત્યારબાદ જે જાંબુઘોડા તાલુકો છે તેમાં સિઝનનો 8 થી 10% જે વરસાદ છે નોંધાયો છે. ત્યારે ગોધરા પંથક અને ગોધરા શહેરા અને જે મોરવા પંથક છે જેમાં વરસાદ તો આજ સુધી જારી જ હતો, પરંતુ વરસાદનું આગમન જે ઝાપટા રૂપી હતું, જે ચોમાસાની જમાવટ ના કહી શકાય એ પ્રકારનું હતું, જેથી ખેડૂતો ચિંતિત હતા અને હવે જે આ વરસાદી માહોલ જામી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં હાલ ખુશી જોવા મળી રહી છે. આભાર રાજેશ, તમામ જાણકારી બદલ. તો ખેડૂતો ખુશી વ્યક્ત કરી રહ્યા છે કારણ કે ધીમે ધીમે ચોમાસું જામી રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં હાલોલની વાત કરી, ગોધરાની વાત કરી, આ જગ્યા ઉપર વરસાદ પડી રહ્યો છે અને ખેતીની દ્રષ્ટિએ અત્યંત લાભદાયી કહી શકાય તેટલો વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાતની હવે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદ વરસ્યો. બનાસકાંઠાના પાલનપુર, ડીસા, ધાનેરામાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. તો પાલનપુરમાં હરિપુરા, બ્રાહ્મણવાસમાં અનેક ઘરોમાં પાણી ભરાયા. તો ડીસાના મારુતિ પાર્ક રેજિમેન્ટ વિસ્તારમાં પણ પાણી ભરાયા. તો આ તરફ પાટણમાં પણ ભારે વરસાદ ખાબક્યો. પાટણના સિદ્ધપુરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાં મકાનોમાં ઢીચણસમા પાણી ભરાયા. રસુલ તળાવ, ઋષિ તળાવ સહિતના વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા. તો સિદ્ધપુર અંડરબ્રિજમાં ઢીચણસમા પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા. બનાસકાંઠાના પાલનપુરના વેડચા ગામની વાત કરીએ તો વેડચા ગામ પાસે કોઝવે તૂટવાનો મામલો સામે આવ્યો છે. લડબી નદી પર બનાવેલો કોઝવે તૂટી ગયો. જિલ્લા પંચાયત આરએનબી વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા અને જેસીબી મશીનથી કોઝવેને તોડીને માટી નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું. તો પાણીનો પ્રભાવ એટલો જબરજસ્ત હતો કે જે કોઝવે નીચેની માટી હતી તે ધોવાઈ ગઈ. તેની પરનો જે રસ્તો હતો તે પણ એક ઊંડો ખાડો પડી ગયો હતો અને તેની બાજુમાં જે પ્રોટેક્શન વોલ હતી તે પણ તૂટી ગઈ હતી. આમ આરસીસીની બનાવેલી આ વોલ પણ પાણીના ધસમસતા પ્રવાહને સહન ન કરી શકી, ખમી ન શકી અને સૌથી પહેલાં માટીનું ધોવાણ થયું હતું. માટીનું ધોવાણ થતાં જ જમીન પોચી પડી ગઈ. તેની પરનો રસ્તો હતો તે એક ઊંડો ખાડો પડી ગયો અને સ્વાભાવિક રીતે જ પાણીના આટલા જબરદસ્ત પ્રભાવ વચ્ચે એ દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ કારણ કે જેમ જેમ માટીનું ધોવાણ થતું ગયું તેમ બાજુમાં જે આરસીસીની દિવાલ હતી તેની પરનું દબાણ વધી ગયું અને દબાણ વધતાની સાથે જ પાણીનો પ્રવાહ પણ એટલો જબરદસ્ત વહી રહ્યો હતો કે એ દિવાલ તૂટી ગઈ અને ધસમસતા પાણીનો પ્રવાહ જે છે તે આગળ વધતા ગયા. તો આ લીબડી નદી છે તેની પરનો આ કોઝવે છે તે તૂટી ગયો હતો. વેડચા ગામ પાસે કોઝવે તૂટવાનો આ બનાવ બન્યો છે. આરએનબી વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા. અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. મોડાસાના ઇસરોલ, ઉમેદપુર, જીવણપુર સહિતના વિસ્તારોમાં વરસાદ અને વરસાદ પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. જીવણપુર સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય પંથકના. મોડાસાના ઇસરોલ, ઉમેદપુર, જીવણપુર સહિતના વિસ્તારમાં વરસાદ અને લોકો ખુશખુશાલ છે. તો ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. કેટલાક છૂટાછવાયા વિસ્તારમાં વરસાદના દ્રશ્યો મોડાસાના ઇસરોલ, ઉમેદપુર અને જીવણપુર સહિતના વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ જામ્યો છે. તો અહીં પણ વાવણી લાયક વરસાદ પડ્યો છે. ખેડૂતો પણ વાવણીની શરૂઆત કરી છે. આ વખતે વરસાદ સારો પડે તેવી રાહ જોઈને બેઠા છે. આમ તો હવામાન વિભાગે 98% વરસાદ પડવાની આગાહી કરી છે સમગ્ર રાજ્યમાં. અને હવે વાત કરીશું અમદાવાદની. અમદાવાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ. સરખેજ ગાંધીનગર હાઈવે, બોડકદેવમાં વરસાદ છે. સિંધુ ભવન રોડ પર વરસાદ, વસ્ત્રાપુરમાં વરસાદ અને આશ્રમ રોડ પર પણ વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. સવારના સમયમાં જોવા મળ્યું હતું કે લગભગ 12 વાગ્યાની આસપાસ નારણપુરા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વાડજ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો અને ત્યારબાદ તે વરસાદ રોકાઈ ગયો અને હવે સરખેજ ગાંધીનગર હાઈવે
બોડકદેવ અને સિંધુ ભવન અને વસ્ત્રાપુરમાં વરસાદ. અમારા સંવાદદાતા સંજય ટાંગ જોડાયા છે. સંજય, આપ હાલ કયા વિસ્તારમાં છો અને કેવો માહોલ છે સમગ્ર અમદાવાદમાં? એ પશ્ચિમની વાત હોય કે પછી પૂર્વ વિસ્તારની વાત હોય? બિલકુલ સમીર, જે પ્રકારે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને સવારે પણ છૂટપૂટ વરસાદ જે છે શહેરના અલગ અલગ વિસ્તારમાં જે જોવા મળ્યો હતો, બપોરે પણ વરસાદના ઝાપટા જે છે અલગ અલગ વિસ્તારમાં જોવા મળ્યા હતા. હાલ અમે અમદાવાદના આશ્રમ રોડ પર છીએ અને આપ જોઈ શકો છો કે વરસાદ જે છે તે હાલ ધીમો પડી ગયો છે, પરંતુ જે પ્રકારે વરસાદનું જે ઝાપટું જે પડ્યું હતું અને તેના કારણે આપ દ્રશ્ય પણ જોઈ શકો છો કે રોડ જે છે તે ભીના થઈ ગયા હતા. અને હજુ પણ વાદળછાયું વાતાવરણ જે અલગ અલગ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. અને જે અસહ્ય ઉકળાટનું જે વાતાવરણ હતું સમીર, તે હાલ જે છે વાતાવરણમાં જાણે ઠંડક પ્રસરી ગઈ હોય તેવું જે છે જોવા મળી રહ્યું છે. જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે અને તે પ્રમાણે આપ જોઈ શકો છો કે વાદળછાયું વાતાવરણ તો સવારથી જ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે. અને હાલ પણ જે છે શહેરના એસજી હાઈવે વિસ્તાર હોય, બોડકદેવ વિસ્તાર હોય, સેટેલાઇટ વિસ્તાર હોય કે પછી આશ્રમ રોડના જે છે અલગ અલગ જે વિસ્તારો જે છે કે ત્યાં વરસાદ જે છે તે વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. હાલ થોડી વાર પહેલાં જ વરસાદનું જોરદાર ઝાપટું જે છે તે અહીંયા પડ્યું અને હાલ જે છે વરસાદ ધીમો પડી ગયો છે, પરંતુ વાતાવરણ જે છે તે આહલાદક વાતાવરણ જે જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક અસહ્ય ઉકળાટનો જે શહેરીજનો જે સામનો કરી રહ્યા હતા, પરંતુ વાદળછાયું વાતાવરણ થતાં હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી હોય તેવું જોવા મળી રહ્યું છે. સમીર, પૂર્વ વિસ્તારમાં પણ આવા જ હાલ છે સંજય? પૂર્વ વિસ્તારની જો વાત કરીએ કે રખિયાલ હોય કે નારોલ હોય, અમરાઈવાડી વિસ્તાર છે, આ તમામ વિસ્તારોમાં કેવી હાલત છે? બિલકુલ સમીર, જે પ્રકારે જે વાદળછાયું વાતાવરણ શહેરમાં સવારથી જોવા મળી રહ્યું છે ને અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, સમગ્ર જગ્યાએ ક્યાંક ને ક્યાંક વરસાદના ઝાપટા જે છે અલગ અલગ જગ્યાએ જે છે તે જોવા મળી રહ્યા છે. ક્યાંક વરસાદનું ઝાપટું જે છે તીવ્ર ઝાપટું જે પડી જાય છે, તો ક્યાંક ધીમી ધારે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. અને અમદાવાદના પૂર્વ વિસ્તારની જો વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં પણ કે નરોડાથી નારોલ સુધીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા જે છે તે જોવા મળી રહ્યા છે. અને ધીમી ધારે વરસાદ જે છે તે હાલ શહેરના અલગ અલગ વિસ્તારમાં પણ જોવા મળી રહ્યો છે. હાલ જે આશ્રમ રોડની જો વાત કરીએ તો આશ્રમ રોડમાં હાલ જે છે તે વરસાદ ધીમો પડ્યો છે, પરંતુ વાતાવરણ જે છે વાદળછાયું વાતાવરણ છે હાલ જોવા મળી રહ્યું છે. આભાર સંજય, આ તમામ જાણકારી બદલ. તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને સવારથી જે છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે અલગ અલગ વિસ્તારમાં. સરખેજ ગાંધીનગર હાઈવે હોય, સિંધુ ભવન રોડ હોય, વસ્ત્રાપુરનો વિસ્તાર હોય કે આશ્રમ રોડ હોય, પૂર્વ વિસ્તારમાં પણ ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે. તો લોકો ખુશખુશાલ છે, આહલાદક વાતાવરણ છે, જાણે કે હિલ સ્ટેશન પર આવી ચૂક્યા હોય તે રીતની ઠંડક જોવા મળી રહી છે. અને ધૂમધકતા તાપ વચ્ચે જ્યારે વરસાદ પડતો હોય છે અને ત્યારે એક એવું જબરદસ્ત વાતાવરણ સર્જાતું હોય છે કે ચારે તરફ ગ્રીનરી જ ગ્રીનરી અને વરસાદી માહોલ વચ્ચે લોકો ચાની ચુસ્કી લગાવતા હોય છે, મકાઈના ડોડા ખાતા હોય છે અને તેઓ આ સમયમાં દાળ વડા અને ભજીયાની પણ તેઓ મિજબાની માણતા હોય છે. તો આ અંદાજ જોવા મળતો હોય છે શહેરીજનોનો. અમારા સંવાદદાતા પ્રણવ પટેલ જોડાયા છે. પ્રણવ, આપ કયા વિસ્તારમાં છો અને કેવો માહોલ? આ ન્યૂઝની ટીમ પહોંચી છે શહેરના મધ્ય વિસ્તાર, એટલે માની શકાય દાણાપીઠ જે વિસ્તાર છે, મ્યુનિસિપલ કોર્પોરેશન જે મુખ્ય ઓફિસ છે, ત્યાંના હું 6થા ફ્લોર પર આપણે લાઈવ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ અમદાવાદ શહેરના. આપ જોઈ શકો છો આહલાદક નજારો અમદાવાદ શહેરનો આજે દેખાઈ રહ્યો છે. છેલ્લા અનેક દિવસથી વાદળછાયું જે વાતાવરણ છે તેને લઈને ઝરમર વરસાદ છે તે જ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં હાલ પડી રહ્યો છે. વહેલી સવારે પણ અમદાવાદ શહેરના અનેક જે વિસ્તારો હતા તેની અંદર ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી. ફરી બપોરના વિરામ બાદ આપ જોઈ શકો છો કે અમદાવાદ શહેરમાં આહલાદક વાતાવરણ બન્યું છે. રસ્તાઓ ભીંજાઈ ગયા છે અને માની શકાય છે કે જે રીતે ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો અમદાવાદીઓને, તેમાં ચોક્કસપણે છે તે અહીં રાહત મળી છે. હું દ્રશ્યો આપણે સતત બતાવવાનો પ્રયાસ, કારણ કે અમદાવાદ શહેરની ટોપ જે સૌથી ઊંચી બિલ્ડિંગ છે એમાં પણ અમદાવાદ શહેરના જે મધ્ય વિસ્તાર છે તે મધ્ય વિસ્તારમાંથી અમે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. આપ જોઈ શકો છો કે રસ્તાઓ પણ કેટલા ભીના થઈ ગયા છે અને વાહન જે ચાલકો છે અવર જવર કરી રહ્યા છે, પરંતુ સાથે જ ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે. અને સાથે જ હજુ પણ વાદળછાયું વાતાવરણ છે તે દેખાઈ રહ્યું છે. હજુ પણ એવો અહેસાસ થઈ રહ્યો છે કે વધુ વરસાદ છે
તે અમદાવાદ શહેરમાં પડી શકે છે. હવામાન વિભાગે પણ આગાહી કરી હતી સતત કે સમગ્ર ગુજરાતના જે વાતાવરણ છે તેમાં વરસાદી માહોલ છે તે જોવા મળશે. આપ જોઈ શકો છો કે આકાશી દ્રશ્યો પણ એટલા જ છે. આહલાદક વાતાવરણ અમદાવાદ શહેરનું થયું છે અને ખાસ કરીને દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે અમદાવાદ શહેરનો જે મધ્ય વિસ્તાર એટલે કોટ વિસ્તાર છે તેના આ લાઈવ દ્રશ્યો છે. આપણે દર્શકો જોઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય બિલ્ડિંગ છે તેના ઉપર ટોપ ફ્લોર પરથી આ વિઝ્યુઅલ આપણે લઈ રહ્યા છીએ. ચોક્કસ એ મનાય કે હવામાન વિભાગ પણ સતત આગાહી કરી રહ્યું હતું કે ગરમીનો જે અહેસાસ છે તે અહીં લોકોને થઈ રહ્યું તેની અંદર ચોક્કસપણે રાહત છે તે અહીં મળશે અને સાથે જ એ અનુભવ પણ અમદાવાદીઓ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો રસ્તા ઉપર જયેલા પસાર થતા તમામ જે લોકો છે તે લોકોએ કેટલાક લોકો તો હજુ પણ રેનકોટનો સહારો નથી લીધો કારણ કે હજુ પણ આ ઝરમર વરસાદમાં પલળવાની તેઓ અહીં ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. પલળવાની વાત કરી અને ભગવતી કુમાર શર્મા એક જાણીતા જે લેખક છે તેમની કવિતા મને યાદ આવી ગઈ કે પામવું હોય જો ચોમાસું પલળવું જોઈએ, છાપરું છત કે નયન થઈને ગળવું જોઈએ. એટલે ચોમાસાને જો પામવું હોય તો પલળવું જોઈએ અને આપણે પલળવાની વાત કરી તો લોકો ભીંજાવા માટે તૈયાર છે. ચોક્કસ એ કવિતા અહીં સાર્થક થઈ રહી છે કારણ કે વરસાદની એવી મોસમ હોય છે કે નાના બાળકથી લઈને વૃદ્ધ તમામ લોકો તાની રાહ જોતા હોય છે અને આપણે પણ નાના હતા ત્યારે ફરતા હતા જ્યારે નદીમાં પાણી આવે અથવા પછી જે ખાબોચિયા ભરાય તો ત્યાં આપણે જે કાગળની કસ્તી બનાવીને ત્યાં પણ તેઓ પોતાનો આનંદ માણતા હોય છે. એ જ હું કહી રહ્યો છું કે અમદાવાદીઓ હજુ પણ રેનકોટ નથી પહેરી રહ્યા કારણ કે તેઓ લોકો ભીંજાવા માંગી રહ્યા છે. દ્રશ્યો પણ હું બતાવી રહ્યા જે હાઈવેના દ્રશ્યો છે, મુખ્ય જે રોડ છે આપ જોઈ શકો છો BRTS લોકો પસાર થઈ રહ્યા છે. હજુ પણ મેં કે રેનકોટ નથી જોયો. બધા લોકો ભીંજાવાનો અહેસાસ કરી રહ્યા છે અને એક મજા માણે છે કારણ કે જે વરસાદ આવી રહ્યો છે સમીર એ ઝરમર વરસાદ આવી રહ્યો છે. ધોધમાર વરસાદ હજુ પણ નથી થયો પરંતુ આ જે વરસાદની મજા છે તે મજા માણવાનો પ્રયાસ અહીં જે અમદાવાદીઓ છે તે કરી રહ્યા છે. સતત જે ગરમી વધી રહી હતી તે ગરમીનો જે રાહત જે છે તે રાહત આપવો તો આ વરસાદ છે અને જો આ વરસાદ સતત આ રીતે રહ્યો તો ચોક્કસ માને કે મોડી રાતે આ તમામ લઝીઝ જે હોટલો છે ત્યાં લાંબી લાઈનો લાગશે કારણ કે આ વરસાદની મજા જે છે કારણ કે આ વરસાદ છે તે અમદાવાદીઓને ભીંજવી રહ્યો છે અને આપે જે કવિતા આકાશના વાદળો ગુરુભાઈનું છે આકાશ કારણ કે વરસાદ અને ચોમાસા પર અનેક કવિતાઓ લખાઈ છે અને હવે તો સોશિયલ નેટવર્કિંગનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે. ફેસબુક હોય કે પછી ટ્વિટર હોય કે પછી બ્લોગની દિવાલો પર વરસાદના પહેલા છાંટાની હારોહાર જ એ વરસાદી કવિઓ એ જથ્થાબંધ રીતે ફૂટી નીકળતા હોય છે અને આવા સમયે એવું કહેવાય કે વરસાદી મોસમ ચીજે જેવી છે કે તમારા દિલમાં જરા પણ ભીનાશ હોય તો તે સળવળી ઉઠતી હોય છે અને અમુક રોમેન્ટિક કે પછી ગમગીન જે હોય તે પણ બે ચાર લાઈનો તો ફૂટી જ નીકળતી હોય છે અને એટલે જે અનેક એવા લોકોએ એવું કહ્યું છે કે ગમ્યું તે ગાઈ લેવાનું ટાણું છે વર્ષા કે વાદળ નામના કવિએ લખેલું ગાણું છે વર્ષા. ખૂબ ખૂબ આભાર પ્રણવ અમારી સાથે જોડાવા બદલ. તો એક કવિ થઈ જતા હોય છે વ્યક્તિઓ જ્યારે વરસાદી મોસમને તેઓ માણતા હોય છે અને પામવું હોય જો ચોમાસું પલળવું જોઈએ અને પલળવાની ઈચ્છા કોને ના હોય, છાપરું છત કે નયન થઈને ગળવું જોઈએ. જાણીતા જે કવિ જે છે ભગવતી કુમાર શર્મા તેમણે આ જબરદસ્ત કવિતા લખી છે અને આજના આ સંદર્ભમાં બિલકુલ બંધ બેસતી આ કવિતા છે. અમદાવાદનો આ માહોલ આપ જોઈ રહ્યા છો કે તું ઢાળ ઢોલિયો હું છું ગઝલનો દીવો. ત્યારે આ વરસાદ વિશે કહે છે કે હવે કહું છું જરા ભીંજાઓ ને વરસાદના સમ છે, પછી હળવેથી સંકોચાઓ ને વરસાદના સમ છે. તો જે આકાશમાં વાદળો જે છવાઈ ગયા છે એમ કે ગોરંભાયેલું છે, ચારે તરફ ઘનઘોર વાદળો જોવા મળી રહ્યા છે અને તે વખતે કવિ જરૂર કહે છે કે તમોને રાત આખી રહી જવાના કોટ જા જાગ્યા, તમે પણ કહી દીધું હવે જાઓ ને વરસાદના સમ છે. તો વરસાદ ઉપર અનેક કવિઓએ આ કવિતા લખી છે અને એક કવિનું કહેવું છે કે ક્યાંક ધોધમાર વરસાદ વરસી જાય છે, ક્યાંક એક બૂંદની તરસ રહી જાય છે, કોઈને મળે છે હજાર બહાના પ્રેમમાં તો કોઈ એક ચહેરા માટે તરસી જાય છે. તો વાદળાને લોકો જોતા હોય છે અને ક્યારે વરસશે તેની તેઓ રાહ જોતા હોય છે અને વાદળા ઉપર તેઓ લખે છે કે વાદળાઓને જોતો ગયો અને મનને સાથે લેતો ગયો, વાદળાઓને જોતો ગયો મનને સાથ લેતો ગયો, એક નવો જ સંબંધ બંધાયો એમ જ બીજા માટે જીવવાનો. તો આવા
અનેક પ્રકારના છંદ લખાયા છે, કવિતાઓ લખાઈ છે અને લેખક હોય કે કવિ હોય કે પછી સામાન્ય વ્યક્તિ હોય, અંતઃસ્ફુરણાથી નીકળતી એક એક શબ્દોને તેઓ આ વરસાદની સાથે જોડી દેતા હોય છે અને પોતાના જીવનને ધન્ય બનાવવા માટે તેઓ આનંદ ઉઠાવતા હોય છે. અને આ જ એક પર્વ છે કે જેમાં ચોમાસાની સિઝનની અંદર લોકો પલાળવા માટે નીકળી પડતા હોય છે હાઈવે પર. જોઈશું વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ. વેલકમ બેક. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની અ શોર્ટ ઓફ લાઈફને સપોર્ટ કરો. એક્સપર્ટ અપોલો 24/7. સમગ્ર દેશમાં રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપવા ન્યૂઝ 18ની પહેલ સંજીવની એન્થમ થકી સંદેશ લોકોને રસી લેવા માટે અપીલ. અનેક નામી કલાકારોએ સ્વર આપ્યો છે. आपने टीका लगाया क्या? टीका लगा वो जरा टीका लगा, जब अपनी बारी आए टीका लगा, टीका लगा वो जरा टीका लगा, जब अपनी बारी आए टीका लगा, टीका लगा वो जरा टीका लगा, वो जरा टीका 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 लगाया क्या? चल हाथ बढ़ा और साथ सभी के चल दे, एक टीके से बन जाए बात समझ ले, परिवार साथ मित्रों को शामिल करके लड़ जाएंगे टीकाकरणों के दम पे. ओ ये जो ढाल सी है वो कमाल सी है, संजीवनी आई यहाँ. टीका लगा वो जरा टीका लगा, जब अपनी बारी आए टीका लगा, टीका लगा वो जरा टीका लगा, वो जरा टीका 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 लगाया क्या? कर अपना भला अपनों का भी होने दे, जब टीका हो भारत के हर कोने में, सब ठीक ठाक हो जाएगा जल्दी से, लड़ जाएंगे टीकाकरणों के दम पे. इतना करोगे तब ही कहोगे आजाद ये होगा जहां. टीका लगा वो जरा टीका लगा, जब अपनी बारी आए टीका लगा, टीका लगा वो जरा टीका लगा, वो जरा टीका 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 लगाया क्या? लगवा ले चुमन दर सहले सहले, तू सबसे ये कह ले है जनहित में जाने मिलती का डरना. ओ निडर टीका लगा वो जरा टीका लगा, वो जरा टीका टीका टीका. ठोस कदमों से मंजिलें मिलती, जैसे ऋतुओं से जूझ के कली है खिलती, ठान लो अब से लो जिम्मेदारी, टीका लगवाने जाना है हमें इस बारी. फायदा ही फायदा हो, समझो ये कायदा हो, बस छोटी मांग है नहीं कोई ज्यादा. हो करो वादा आज पालो रिवाज, संजीवनी आई यहाँ. टीका लगा वो जरा टीका लगा, जब अपनी बारी आए टीका लगा, टीका लगा वो जरा टीका लगा, जब अपनी बारी आए टीका लगा, वो जरा टीका लगा, जब अपनी बारी आए टीका लगा, टीका लगा वो जरा टीका लगा, वो जरा टीका 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 लगाया क्या? टीका लगा वो जरा टीका लगा, जब अपनी बारी आए टीका लगा. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.